ભક્તો, આગલી કથામાં એકદમ ટૂંકમાં મેં વાત કરી ઉપાસના સમજણમાં આ ધર્મકિશોરદાસ સ્વામી, ધર્મકિશોરદાસજી સ્વામી હવે એમ કહેવાય, ઉંમર 58-57 વર્ષની. અમે બહુ ભેગા રહેલા, અમે ગામડામાં પણ ફરેલા. મૂળી પ્રદેશનું રામપરા ગામ છે, અમે એક વખત અમે અઠવાડિયું રોકાના. તમને ખબર છે વાતો આપણી કેવી હોય તો. એટલે મેં વળી એક પૂછ્યું, મેં કીધું આપણે તો બધા ગામ અહીંયા કે ભરાડા ને બધા ઘણા ગામમાં અમે કહેતા સમજા. હા, તો પછી તમારે ના ના મને વાતો ગમે છે કે તમે કરજો ને, એકને એક વાતો કરજો ને કે આપણે તો આપણે ભગવાનની વાતો કરીએ આપણે ગમી જોઈએ ને કે સર્વોપરી ઉપાસનાની વાતો બધી. એટલે મારી જે સમજણ છે એવી સેમ સમજણ હતી. અમે કચ્છમાં બળદિયા ગામે ઘણી વાર કથા કરવા ગયા તમે બે જણાઓ. હા, ભાદરવી અમાસ હોય, ભાદરવી અમાસ નહીં, અષાઢ મહિનાની અમાસ હોય, અષાઢી અમાસ 3 દીની કથા હોય. કાર્તિક મહિનામાં પ્રબોધની એકાદશી ત્યારે 5 દિવસની કથા હોય. વૈશાખ મહિનામાં નોમથી પૂનમ 5 દિવસની કથા હોય. ઘણી કથાઓ અમે કરી વડદિયા ગામમાં, ઘણી કથાઓ કરી. બરાબર ને અમારી કથામાં મોટે ભાગે સર્વોપરી ઉપાસના આવે, અનાદિ મુક્તની સ્થિતિ આવે, મૂર્તિમાં રોમ રોમ રસ બસ રહેવું એ વાત આવે. એટલે મને એમ થાય કે આ જોડમાં આવે છે એને વારા ખાલી એકને વાત સાંભળવાની થાય. એટલે હું પૂછું તમે તમારા છે ને વાતો કર્યા જ કરે, મને મજા આવે છે. એના રસોઈ ભાગમાં હોય, હું કથા કરતો હોય સવારમાં થાળ કરવાનું હોય. બરાબર કે હું તો કે થાળ કરતા કરતા મારું ધ્યાન તમારી વાતો હોય ને ત્યાં હોય કે. હા, ટોટલી સર્વોપરી ઉપાસના એને બહુ ગમતી. અનાદિ મુક્તની સ્થિતિની વાતો ગમતી હતી, મૂર્તિમાં રસબસ રહેવાની વાતો ગમતી હતી. હવે આ સંત, હું આખી વિસ્તૃત તમને વાત કરું. ધામમાં ગયા ને આ હરિજયંતિ દિવસે, શ્રાવણ સુદ 9મના દિવસે, અઠવાડિયા પહેલા એમને રસોઈયા મહારાજને વાત કરી કે તો આપણે ધામમાં જવું છે કે હા વાત બોલ્યા એમ. પછી જે 9મને દિવસે મારી સાથે અમે જ્યાં ગુરુકુળ ટ્રસ્ટ બધું કામ કરીએ છીએ ને એમાં જે ખાસ મને સપોર્ટર છે ભૂદેવ છે, 60-62 વર્ષની ઉંમર છે અને ભજનીક છે. ગુરુકુળમાં કાંઈ કામ ન હોય તો ગુરુકુળમાં બે ભગવાન આમ બેહીને માળા કરે. ધર્મકૃષ્ણ અમે આ માળા કરતા હોય એટલે ભૂદેવ ગમે ને, ભજન કરતા હોય એટલે ગમે ને, અને આને એ બે ગમે. એટલે સ્વામીને પગમાં લાગ્યું હતું એટલે એક પાટા પીડે જેવું કર્યું હતું. એ બેઠા હતા એટલે ભૂદેવ ગયા એટલે ભૂદેવ કંઈ બોલાવે એટલે કે જો આપણે છે ને કે બેને હેત ખરેખરું એ કે જો તમે પેલા અક્ષરધામમાં જાઓ ને તો તમારે મારા સાથે લાગવો લગાવી અને મને લેવા મહારાજ આવે એ તમારે કહેવાનું કે. અને જો હું પેલા જઈશ તો હું તમારા માટે મહારાજને કહીશ ઓકે. આપણે આવું હરસપરસ રાખવાનું ઓકે. આ વાત ક્યારે કરે છે? 11-12 વાગ્યાના સમયની અંદર. બરાબર, અને 1:30 વાગે ધામમાં ગયા. હવે વિચારો, આ વર્ષો જૂની વાત નથી, 3 દી પહેલાની વાત કહેવાય આને. બરાબર, આજે 13 છે, નોમ દીદી આ વાત થઈ, પછી દશમ એકાદશી 12 ને 13 5 દી પહેલાની વાત છે. વાલા ભક્તો શું કહો તમે કયો. અને એ સંતના જે પાર્થિવ દેહને સ્કૂલના ગ્રાઉન્ડમાં પાલખીમાં પધરાવેલા, ખુરશી પર બેસાડી અને પ્રાસંગિક ઉદ્બોધન મોટા મોટા સંતોએ કરેલું. એ સંતનો જે ભાર હતો ને, ભાર એના કરતા વધારે એમની પ્રશંસાની વાત કરી. એટલે એમ કે ભારોભાર વાતો કરી એમ કહેવાય. બોલો, એ સંત આવી રીતે ડંકો વગાડીને ભગવાનના ધામમાં ગયા હો. બોલો, સર્વોપરી ઉપાસના મારા જેવા એકતા હતા. ભલે એ કથા વાર્તા નહોતા કરતા પણ એને બેઠા હોય વાતો કરતા હોય ત્યારે કેન્દ્ર બિંદુ ભગવાન સ્વામિનારાયણ જ આવે.
એટલે હું તમને એમ કહું છું, આ બધી પ્રેક્ટિકલ વાતો આપણી છે, બરાબર. આગળની વાતો ઘણી બધી આવી થઈ ગયેલી છે, પણ આ તો નજીક 5 દિવસ પહેલાની વાત છે. પ્રેક્ટિકલ વાત. હા, બોલો. અને અમારા સ્નેહીઓ જે 4, 5, 6, 7 જણા જે કંઈક છે, પેલું ગ્રુપ છે ને, એ ભગવાનને જરીક મોટા ન થવા દેવાના, બધાને સરખા રાખવાના. એ લોકોને મેં ચેલેન્જ કરી છે કે તમારો અંતકાળ આવશે ત્યારે તમને એક વખત જરૂર અંદરથી એક શ્વાસ ઉઠશે કે આપણે કંઈક ખોટું કર્યું છે ભગવાનને ઓળખવાની બાબતમાં. ત્યારે તમને એમ થશે કે ધર્મપ્રકાશ સાહેબ બોલાવો, અમે ભગવાન પાસે માફી માગીએ, અને હવે અમારા ધામમાં જવા માટે ભગવાને તમે પ્રાર્થના કરો તો ભગવાન મને લઈ જાય હવે. કારણ કે હવે આ કષ્ટ સહન થતું નથી. દેહ મુખવાત સમયની જે અંત સમયની જે પીડા છે ને, એ સહન થતી નથી. અશક્ય છે, અસહ્ય છે, સહન થતી નથી, અસહ્ય છે હવે આમાંથી. કારણ કે અમે આખી જિંદગી આવું જ કર્યું છે. ભગવાન સ્વામિનારાયણ એના જન સંતોને, અત્યારે વર્તમાન સમયના સંતોને અમે પેટ ભરીને નીચલા શબ્દોથી એમને વખાણ્યા છે. નીચલા શબ્દોથી, હળવા શબ્દોથી, અભદ્ર શબ્દોથી ભોગવ્યા છે. એટલે એના પરિણામે અત્યારે અમે આ પીડા ભોગવી રહ્યા છીએ. માટે ગમે તેમ કરી એ સંત ભગવાનની વાતો કરે છે એટલે. બાકી અમે સંતનો દ્રોહ નથી કર્યો, એ ધર્મપ્રકાશ સાહેબનો દ્રોહ અમે નથી કર્યો. એ તો દયાળુ છે, ભગવાનને પ્રાર્થના કરશે, જરૂર અમારો આમાં છુટકારો થશે. એક વખત એના મગજમાંથી આવો અવાજ જરૂર નીકળશે. હા, પર્સનલ મારે આ કોઈ સાથે વાદ વિવાદ થયો નથી, પર્સનલ નહીં. એ ગ્રુપમાં મૂકે, બીજા ગ્રુપમાં આવું બધું મૂકે. ક્યારેક હું જોઉં, ક્યારેક ન જોઉં, મને ખબર છે કામમાં મોકલે, કાંઈ જોવાની જરૂર નથી. હા, એને એક વસ્તુ સમજાની છે, શાસ્ત્ર, બસ એક જ. અમારે 2 વસ્તુ સમજાવી, શાસ્ત્ર અને સત્પુરુષ. એને એક ઓનલી ફોર શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શ્રીજી મહારાજના ગ્રંથ સંતોના વચન. ગ્રંથ સંતોના નહીં, મારા ગ્રંથ સંતોના હું લઉં છું. હા, અને અમારે શાસ્ત્ર અને સત્પુરુષ 2 છે, બરાબર. એટલે આ કામ આપણે જે સમજણ છે ને, આપણી પતિવ્રતાની ભક્તિની, સર્વોપરી ઉપાસનાની, એ આપણે એકદમ રાઈટ ટ્રેક ઉપર ચાલીશું. એકદમ રાઈટ ટ્રેક ઉપર ચાલીશું, બરાબર. ધર્મકિશોરદાસજી સ્વામીની વાત કરીને, બોલો. મારી સાથે એ ઘણા બધા ગામડાઓમાં આવી રીતે ફરવા આવતા, બરાબર. ઘણી બધી. અને સંત બહુ સારા હો. ઓહો, નિર્માની ભાવ, દાસ ભાવ, સેવક ભાવ, એ બધા વિડીયો છે, તમે સાંભળજો ને, યુટ્યુબમાં બધું મળે છે. હવે આપણે થોડીક વાત કરી લઉં, વાતના બધી પછી પૂરી કરી દી કથા. જેને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન, તેને વિશે પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ હોય ને તે ગમે તેવા બીજા ગુણવાનને દેખે પણ તેને વિશે હેત થાય જ નહીં. પછી અહીંયા દ્રષ્ટાંતો દીધા છે, બરાબર. દ્રષ્ટાંત પૂરા થયા પછી હું આગળ વાત લઉં છું. એવી રીતે જે ભગવાનના ભક્તની ટેક હોય તેની પતિવ્રતાના જેવી ભક્તિ કહેવાય, અને જેનું અંગ એવું ન હોય તો તેની વ્યભિચારિણીના જેવી ભક્તિ કહેવાય. માટે સાંભળો એ વાલા ભક્તો, સાંભળો, જો ભગવાન સ્વામિનારાયણ શું કહે છે, જુઓ. માટે જાણી જોઈને પોતાનું નાક કપાય ને એવી ભક્તિ ન કરવી, ને ભગવાનના ભક્તને તો સમજી વિચારી પતિવ્રતાના જેવી દ્રઢ ભક્તિ કરવી. ઓહો, ઇતિ વચનામૃતમ અંત્યનું 16. ભગવાન સ્વામિનારાયણ કે સમજીને વિચારનો કે હું અત્યારે જે આમ ધડાકૂટ કે માથાકૂટ અમે કરીએ છીએ, મધ્યનું 9મું એ બધું લે, અને ઘણા બધા ભક્તોને એની જે શ્રદ્ધા છે ને એની ઉપર ઠોકર લાગે છે. હા, એ કામ ન કરાય. કોઈની શ્રદ્ધા તૂટે ને શાસ્ત્રમાંથી કે સંતોમાંથી કે ભગવાનના સ્વરૂપની નિષ્ઠામાંથી, એ કામ ક્યારેય ન કરાય. હા,
અને ભગવાન ચોખ્ખું કહે છે કે પોતાનું નાક કપાઈ ભક્તિ તમે કરતા નહીં. તમે એમ માનો આપણે બધા હરખા એટલે નાક કપાઈ જેવી વાત થઈ. નાક કપાવી નથ પહેરવી એ તો નારી નઠારીનું કામ છે. એથી મળ રહીએ અડવા પણ એવા ભૂષણ પહેરવા રામ છે. નાક કપાવી પછી શું કામ કયો? એટલે આવી આ વાતો છે. ચેતતા રહેજો, સાવધાન રહેજો અને સમજણ છેલ્લા શ્વાસ સુધી એમ નહીં, ક્યારેય ફરવા દેશો નહીં, ક્યારેય સમજણ ફરવા દેશો નહીં, ક્યારેય સમજણ ફરવા દેશો નહીં. બસ નહીં એટલે નહીં. હા, નિત્યાનંદ સ્વામી જુઓ, નિષ્કુળાનંદ સ્વામી જુઓ, અદ્ભુતાનંદ સ્વામી જુઓ, બ્રહ્માનંદ સ્વામી જુઓ, મુક્તાનંદ સ્વામી જુઓ. અરે સત્સંગની સમગ્ર ભલામણ ભગવાન સ્વામિનારાયણ કીધું. ગોપાળાનંદ સ્વામીને એમને જુઓ, ગુણાતીતાનંદ સ્વામીને જુઓ, અરે આદિ આચાર્ય રઘુવીરજી મહારાજ જુઓ, ત્રીજા નંબરના આચાર્ય બિહારીલાલજી મહારાજ જુઓ. ઓહ વાલા ભક્તો, હું તમને 1000 વખત કહી ચૂક્યો છું કે ભાગ જાય ગારે આજ જાણવા કોટી થયા કલ્યાણ. એ ભાગ જાય ગારે આજે આપણા જાણવા, આપણા ભાગ જાગી ગયા છો, ઉતા નથી. બોલો ભાઈ. હવે હું સર્વને નમન કરું છું, વંદન કરું છું અને આપણી સમજણ એને દ્રઢ રહે તમારા બધાની એવી ભગવાન પાસે હું 2 હાથ જોડી મનોમય પ્રાર્થના કરું છું કે મહારાજ અમારા વિશે જે હેત રુચિવાળા જે તમામ ભક્તો છે એની ભક્તિ તમે અહીં બતાવી એવી રહે અને અનન્ય ભાવથી તમારી સર્વોપરી ઉપાસના, સર્વાવતારી, સર્વના કારણ એવા અનન્ય ભાવથી તમારી જે ઉપાસના કરતા હોય એ ઉપાસનામાં ક્યારેય એને સંશય ન થાય ને ફેર ન પડે, રંચ માત્ર પ્રભુ. હા, આવી બધા ભક્તોની જાળવણી તમે રાખજો મહારાજ. તો દયાળુ, આમ તો એવું છે ને કે અમે તમારા સેવક, છતાં કામ અમે તમારી પાસે કરાવીએ. તમે અમારા સ્વામી, અમે સેવક. બરાબર? એટલે અમે તમને કઈ પ્રભુ આમ કરજો એટલે તમે કરો. કેવા તમે દયાળુ મહારાજ. આવી વાતો બધી છે. સારું વાલા, રાજી રહેજો દયાળુ. આ સેવક ઉપર રાજી રહેજો અને ઝાઝા જીવને ઓળખવાનો જે પ્રભુ સંકલ્પ છે ને, બસ ઝાઝા જીવ તમારા સ્વપ્ન ઓળખે, ઝાઝા જીવ તમને ઓળખે, ઝાઝા જીવ તમને પામે, ઝાઝા જીવ મહારાજ અનાદિ મુક્તની સ્થિતિને પામે. આવો જે અમારો સંકલ્પ છે એ તમારો સંકલ્પ, કારણ કે તમે અમને મૂર્તિમાં રાખ્યા છે. બરાબર? એટલે અમે કાંઈ કરતા નથી, સર્વ કરતા હતા નિયંતા તમે છો. તો આ તમારો સંકલ્પ એ કોઈ પણ પ્રકારના વિઘ્ન ન આવે એમાં, ને વિઘ્ન રહિત થઈ અને દિગંતમાં પડઘમ વાગે એવો સ્વામિનારાયણ ભગવાન સર્વાવતારી સર્વોપરી છે. દિગંતમાં પડઘમ ધણીંગ દિગંતમાં ડંકા વાગે મહારાજ. બસ આવી અમારી શુભેચ્છા. એ શુભેચ્છાને તમે આગળ વધાવજો અને વધાવણા કરજો અને આગળ વધારજો. જય સ્વામિનારાયણ. હો વાલા ભક્તો, મજા આવી ગઈ મને તો. મને ઓર મજા આવી ગઈ. મને મજા આવી, તમને મજા નહીં આવી હોય? આવે જ. હા, આવે જ. સારું પ્રભુ, રાજી રહેજો. જય સ્વામિનારાયણ.